નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની યોજના ખાતેદાર ખેડૂત અકસ્માત યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। જેમાં મિત્રો આજના વિડીયોમાં માહિતી મેળવીશું કે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત સહાય કેટલી મળે છે, આ યોજનાનો લાભ કોણ લઈ શકે, આ યોજનાનો લાભ માટે પાત્રતા શું જોઈએ, અરજી ક્યાં કરવી, અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ અને સહાય ક્યારે જમા થશે તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, વિડીયોને લાઈક કરજો અને સાથોસાથ વિડીયો ગમે તો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કોઈ પણ ખેડૂત મિત્રના ઘરે જો કોઈ આવો અકસ્માત એટલે કે ન કરે નારાયણ કોઈ આવો અકસ્માત થયો હોય અથવા તો કોઈ ખેડૂત ખાતેદારનું મૃત્યુ થયું હોય તો આપણે બીજી કોઈ રીતે મદદ ના કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ આ વિડીયો તેમના સુધી પહોંચાડીએ અને વધુમાં વધુ વોટ્સએપ ગ્રુપમાં શેર કરીએ અને બીજા પણ ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવો, જેથી આ વિડીયોના માધ્યમથી કોઈ પણ ખેડૂત મિત્રને મદદરૂપ થઈ શકે કે જેમને આની જરૂરિયાત હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે। તો ખેડૂત મિત્રો, વાત કરીએ કે ગુજરાત સરકારની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત તમામ ખેડૂતો અને ખેડૂતોના સંતાન પુત્ર પુત્રી કે તેમના પત્નીને કોઈ પણ કારણોથી અકસ્માતનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં આ સહાય મળવાપાત્ર થાય છે। જેમાં અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતા કિસ્સામાં 100% લેખે એટલે કે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી અકસ્માતના કારણે 2 આંગ કે 2 અંગ અથવા તો હાથ પગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી અકસ્માતના કારણે 1 આંખ અને 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે 2 લાખની સહાય ચૂકવવામાં આવે છે। તેમજ અકસ્માતના કારણે આંખ અને 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે એટલે કે 1 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। જેમાં આ યોજનામાં ખેડૂત ખાતેદાર નોંધાયેલા ખેડૂત ખાતેદારની ઉંમર 5 થી 70 વર્ષની હોય, જેમાં અકસ્માતના મૃત્યુના કિસ્સામાં 4 લાખનું કવચની રકમ આપવામાં આવે છે। અને ખાતેદાર ખેડૂત અને તેમના પતિ પત્નીને સંતાનોને નોંધાયેલા ખેડૂત ખાતેદારના પતિ પત્નીના સંતાનોને 5 થી 70 વર્ષની અંદર અકસ્માતના મૃત્યુના કિસ્સામાં 4 લાખનું કવચની રકમ આપવામાં આવે છે। ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે, તો ખેડૂત મિત્રો તમામ ખેડૂત ખાતેદારો અને ખેડૂતોના સંતાનો પુત્ર કે પુત્રી ખાતેદારની પત્ની કે પતિ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ કે લાભ મેળવવા માટે પાત્રતા શું જોઈએ, તો ખેડૂત મિત્રો ખેડૂત ખાતેદારનું નામ મહેસૂલી રેકોર્ડ પ્રમાણે 7, 12 અને 8મા અને નમૂના નંબર 6 ના હક પત્રકમાં નામ પાકી નોંધ પ્રમાણિત થયેલું હોવું જોઈએ, તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ કે લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવી, તો ખેડૂત મિત્રો તમારા ગામના ખેતીવાડીના ગ્રામ સેવક શ્રી દ્વારા, ત્યાર પછી તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી ખેતી દ્વારા, ત્યાર પછી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરી દ્વારા પણ તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો। અને જેમાં આ યોજનાનો લાભ લેવા માટે અકસ્માત થયાના 5 મહિના એટલે કે 150 દિવસની અંદર આ અરજી કરવાની રહેશે। ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ કે આ યોજના માટેનું અરજી ફોર્મ ક્યાંથી મળશે, તો ખેડૂત મિત્રો તમારા ગામના ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા તમે આ ફોર્મ મેળવી શકો છો। ત્યાર પછી તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી ખેતી દ્વારા પણ તમે આ યોજના માટેનું અરજી ફોર્મ મેળવી શકો છો અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીએ જઈને પણ આ યોજના માટેનું અરજી ફોર્મ મેળવી લેવું। ત્યાર પછી મિત્રો ખાસ મહત્વની વાત કરીએ કે જેમાં અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, તો નિયત અરજી ફોર્મ જે તમે અરજી ફોર્મ લાવો છો તે, ત્યાર પછી 7, 12 અને 8 હકપત્રની નકલ અને પેઢીનામું, ત્યાર પછી FRI ની નકલ, ત્યાર પછી બનેલા અકસ્માતની જગ્યાનું પોલીસ પંચનામું, ત્યાર પછી PM રિપોર્ટ, ઇન્ક્વેસ્ટ પંચનામું, સારવાર લીધેલી દવા ખરીદેલી બિલની નકલ, ત્યાર પછી જન્મ તારીખનો પુરાવો,
મરણનો દાખલો, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્સ. તો ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ આધાર પુરાવા રજૂ કર્યા પછી જે તે ખેડૂત ખાતેદાર અથવા તો તેમના વારસદારને આ સહાયની મળવાપાત્ર રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં જણાવેલી માહિતી મુજબ તમે આ ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લઈ શકો અને આની માહિતી કોઈ પણ અકસ્માત થયેલા બીજા કોઈ ખાતેદારને કે જેમના ઘરે આ માહિતી વિશેનો ખ્યાલ નથી તેમના સુધી આ વિડીયો પહોંચાડો, જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે. તો મિત્રો, આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, જીવનમાં કોઈની મદદ કરવાની હરીફાઈમાં દોડજો, ત્યાં જીતી જશો, કારણ કે ત્યાં ખૂબ ઓછા લોકો ભાગે છે.